તલાલામાં સંદેશ ન્યૂઝે એક રિયાલિટી ચેક કર્યું. તંત્રની અને લોકોની બેદરકારી સામે આવી છે. જર્જરિત ઇમારતમાં જીવના જોખમે વસવાટ કરવામાં આવી રહ્યો છે. તંત્રએ નોટિસ ફટકારી છતાં લોકો ત્યાં વસવાટ કરી રહ્યા છે. 6 માસ પૂર્વે તંત્રએ જર્જરિત બિલ્ડિંગ જાહેર કરી હતી, જ્યારે તંત્રનો નોટિસ ફટકારતી કામગીરી કાર્યનો સંતોષ માની લેવામાં આવ્યો છે, માત્ર નોટિસ ફટકારીને. તાલાળા ખાતેનું જે એક બહુમાળી બિલ્ડિંગ તરીકે ઓળખાય છે, આ બિલ્ડિંગના દ્રશ્ય જે આપ જોઈ શકો છો તે પ્રમાણે અહીં તંત્ર દ્વારા આ બિલ્ડિંગને જર્જરિત જાહેર કરવામાં આવ્યું છે ને આ બિલ્ડિંગમાં કોઈને રહેણાંક કે અન્ય કોઈ પ્રકારના ઉપયોગ ન લેવા માટેની સૂચનાનું જે એક જાહેર સૂચનાનું બોર્ડ લગાવવામાં આવ્યું છે. પરંતુ એક વિગત એવી સાંપડી છે કે હજુ પણ આ જે બિલ્ડિંગ છે આપ જોઈ શકો છો, આ જર્જરિત બિલ્ડિંગ છે. આ જર્જરિત બિલ્ડિંગમાં લોકો વસવાટ કરી રહ્યા હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે. મકાન મળ્યું છે, ત્યાં અમને કાસ્ટ પ્રોબ્લેમ થયો એટલે બંધ કર્યું. અડધો સામાન મારો ત્યાં પડ્યો છે, અડધો હજી અહીં પેક થાય છે. બરોબર. હવે મળે એટલે અમે શિફ્ટ થઈ જાય. કીધું તું કે જ્યારે આને પાડવામાં આવશે ને ત્યારે અમે તમને 15 દી પહેલા જાણ કરી દેશું, એટલે તમે ખાલી કરી દેજો. રાકેશ આહિર, સંદેશ ન્યૂઝ, ગીર સોમનાથ.